we are suffering minority of genius. આપણે મહાનતમ વ્યક્તિત્વની કમીથી પીડાઈએ છીએ. મિસિંગ જીનિયસ. In so many years, we are missing Einstein. We are missing Newton. We are missing Galileo. We are missing Picasso. We are missing Mahatma Gandhi. We are missing Tagore. We are missing Vivekananda. જીનિયસ છે નહીં, બહુ જ ઓછા છે. they are in minority, they are not a majority. સમાજમાં મેજોરિટી જીનિયસની હશે તો સમાજ શ્રેષ્ઠતમ બનશે. we are always expecting God. આપણે હંમેશા ઈશ્વરની રાહ જોઈએ છીએ. આપણને ઈશ્વર બહુ ગમે છે કેમ કે શ્રેષ્ઠતમ છે, અદ્ભુત છે. અને આ બધા માણસોમાં શક્તિ છે આવા જે ઈશ્વર બની ગયા હતા, આપણને ખબર પણ ના પડી, આપણી વચ્ચે હતા અને જીવી ગયા. જીનિયસ ઓછા છે પણ છે. આ લોકો સમાજને બેઠો કરી શકે અને આ લોકો જ કરી શકે કેમ કે બહુમતી તો સામાન્ય માણસની છે. 1,00,000 કીડી ભેગી થાય તો ભલે સુભાષિત કહે, પણ અજગરને લઈ જવો બહુ મુશ્કેલ. એટલે સમાજમાં લાખો કીડી જીવ જંતુ જીવે છે અને એને ચૂપચાપ ઈશ્વરને માની લેવાનું કેમ કે એની પાસે બીજો કોઈ આશરો છે નહીં. એ પોતાનું શ્રેષ્ઠતમ શોધશે નહીં અને બહાર લાવશે નહીં. એ સામાન્ય જિંદગી જીવશે, જન્મશે, બાળપણ, યુવાની, પ્રૌઢત્વ, વૃદ્ધત્વ, મૃત્યુ. બસ યહી હૈ હરેક આદમી કી કહાની. એક રાજા હતો, એક રાણી હતી, એ તો આપણા બેની કહાની હતી. બસ જિંદગી દરેક જણની અહીંયા પૂરી. નહીં જીનિયસ ની જિંદગી આ છે નહીં. ટેસ્લા એ આ જિંદગી જીવતો નહીં હોય, એ વાત નક્કી. એ કંઈક જુદું જીવતો હશે, આમાંથી બહાર છે. જયારે અબ્દુલ કલામને પૂછવામાં આવ્યું, સાહેબ મિસાઇલ મેન સર લગ્ન ન કર્યું, અરે હું ભૂલી ગયો યાર. વિવેકાનંદ એવો પુરુષ થયો તો પૃથ્વી પર કે દરેક સ્ત્રી છે કે એની સાથે પરણીએ, અને એને લગ્ન ન સ્વીકાર્યું. એ જાગ્યો અને જગાડ્યા. જીનિયસ આ કામ કરે છે. એ જાગી જાય છે અને પછી કોશિશ કરે છે, જગાડીએ છે. શંકરાચાર્ય જાગ્યા અને જગાડ્યા. ભગતસિંહ 21 વર્ષમાં જાગ્યો અને લોકોને જગાડ્યા અને દેશ આઝાદ થયો. મહાત્મા જાગ્યા, ગુલામી નથી જોઈતી અને દેશ આઝાદ થયો. જીનિયસ જે હોય છે એ સામાન્ય જિંદગીની વાત નથી કરતા. એનો મતલબ એ નથી એ લગ્નને ધિક્કારે છે, એને ખાવું નથી, એને જીવવું, એવું નથી. એ બધું ગૌણ છે, પણ જે શ્રેષ્ઠતમ છે એના માટે દોડવું છે એ જીનિયસ છે. અને એની લઘુમતી છે, માઇનોરિટી. એ સમાજનું કમનસીબ છે. સમાજને જોઈએ છે મહામાનવ,
સમાજને જોઈએ છે સુપરમેન, અને તો જ આ પૃથ્વી છે એનાથી વધુ સુખી થઈ શકે.